તો જો અમારા સબસ્ક્રાઈબર મિત્ર છે પૂનાથી અમને મળવા માટે આવી રહ્યા. જો અત્યારે હાલ ઘેર આવ્યા જ છે. લાવો આવો, જય માતાજી. આવો. તો જો શેખ પૂનાથી સ્પેશિયલ અમને મળવા માટે અમારા ઘેર આવ્યા. બેસો, બોલો કેવું રહ્યું? બસ મજામાં છીએ. એવું? હા. બોલો, શેખ પૂનાથી સ્પેશિયલ મળવા માટે અમને આવ્યા. બરોબર, આ અમારા વિડીયો એમને છેક આટલા સુધી ખેંચી લાયા. શું કહેવું તમારું? ના બરાબર. કેવા વિડીયો હોય અમારા? હા, જબરદસ્ત. હા, ધાર્મિક હોય, ધાર્મિક વિડીયો હોય, કુટુંબ જોઈ શકે, સાથે બેસી. હા સાથે બેસીને જોઈ શકે. બરોબર. પછી ગમે તે આમ કોઈ અપશબ્દ નહીં વિડીયોમાં. અપશબ્દ બિલકુલ ના હોય. તમે બીજા ઘણા બધા વિડીયો જોયા છે, એમાં તમે અપશબ્દો લોકોના વિડીયોમાં જોયા જ હશે. પણ આપણા આ સુધીનો રેકોર્ડ લગભગ 5-6 હજાર વિડીયા થયા. જો કે ઉપડ્યા નહીં, પણ એકે વિડીયાની અંદર આપણે અપશબ્દ આવ્યો નહીં. આવ્યો? ના થોડું હસવાનું હોય કોમિક, બાકી કોઈ ફોલ્ટ નહીં. ના, કોઈ પણ ખેતી લાયક પણ તમારા વિડીયો હોય છે. હા. હા, કે જો ખેતીને જરૂરી જો જે હોય માહિતી મળી રહે. માહિતી મળી રહે. બરોબર. હા, સારું હોય છે. અને જો તમારે ખેતરમાં આપણે ગમે તે ફરીએ પણ ફરવા જઈને જોઈ ના શકીએ, આ ઘરે બેઠે જોવા મળે. હા, ઘેર બેઠા બેઠા તમને જોવા મળે, અવનવું જોવા મળે. વાત સાચી. ફોરેનમાં પણ કન્ટ્રીમાં અમારે અમેરિકામાં પણ ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો, એમના ફોન પણ અમારા આવે અને જોવું ત્યાં કણ લોકો. બરોબર, એમને આપણું આજે જે કલ્ચર ખરું ને એ કલ્ચર આપણે લોકોને બતાવી રહ્યા, જે ગુજરાતી કલ્ચર ખરું એ. બરાબર. અને સાચી સંસ્કૃતિ હારી જ છે. અત્યારે એવું આ હાઈફાઈ જમાનામાં દાડો દાડો દબાતું જાય રહી, પણ આપણે જાગૃત કરીએ. બરાબર. બોલો. એ વાત તમારી બરાબર. બોલો, બીજું શાંતિ છે? હા, શાંતિ છે. જો હાલ ખેતરમાંથી આવ્યા ને તમારી સમાચાર સાંભળ્યા એટલે તરત અમારે બહાર બીજું કોમ હતું, પણ તોય આવતા રહ્યા ઘેર. શાંતિ ને તમારે? મેં તમને ફોન કર્યો હતો પૂનાની અંદર. મેં કીધું લાવો જાવું તો છે. બરોબર. તમને 12 તારીખ કીધી, અમે 13 તારીખ કીધું, અમે 12 તારીખે આવી ગયા. હા, ના વાંધો નહીં હોય તો આપણે તો ઘેર જ હોઈએ. જો કે બપોરનો ટાઈમ 3 થી 5 થોડા બીજી હોય એટલે આરામ કરતા હોય ઘણો બપોરનો ટાઈમ. ને તો આખો દિવસ ફ્રી જ હોય. ખેતરનું કામકાજ હોય એટલે મહેમાન આવ્યા હોય, આપણા ઘેર મહેમાન આવવા જ હતી. પણ વિડીયોમાં તમારી મહેનત, બહુ મહેનત છે. મહેનત છે, મહેનત પ્રમાણે ફળ મળતું નહીં, પણ મળશે. ના, જરૂર મળશે. મહેનત કરો તો ફળ મળ્યા વગર રહે જ નહીં. બહુ સરસ કામ છે તમારું. બરોબર. એપી ચા લાવો, પાણી આપીને. હા, પીધું પાણી. પીઓ ચા. એટલે અમે કઈ ના રાત જોતા હતા કે ના ના પીજો પીજો, વધારે નહીં. થોડી લો, પર કરવી પડે. હમણાં અમારા અમેરિકાથી બળદેવભાઈ કહીનું જોયા હતા. આ બોર વેણ્યા હતા ને? હો, બોર વેણા હતા, ખેતરમાં આવ્યા હતા. બોલો, જમવાનું હોય તો બનાવી દો, વાર નહીં થાય. તો બનાવશે. હા, એમને ખબર છે. હું તો 3 વાગે આવું છું. એવું ને તો કહી દેજો ને બનાવી દો. એમાં તો આયા ઘર જ છે કે આપણું જ ઘર જ. હવે બીજી વાર આવશું વળી. હા, એ તો બરોબર. આજે આ વળી બીજી વાર આવશું. ના, કાલે તો રોકાવાનું નથી અમારે. શું મળવા માટે આવ્યા હું એ ખેતરે લાયા એમને. જો કેવો કૂવો જો ઊંડો, 70 ફૂટ ઊંડો. વાપર્યું 70 ફૂટ ઊંડો હોય રે. એમાં છૂટું પાણી આવે. અત્યારે પાવર ચાલુ હોય ને એટલે મસ્ત ઠંડુ, એકદમ ઠંડુ પાણી આવતું છે. ઠંડુ ઠંડુ એકદમ, એકદમ બરફ જેવું.
બરફ જેવું તો પાણી આ પાણી પીવું છે ના પીવા લાયક નહીં નથી ના પીવામાં તો એકદમ ખરહુડું હો મળકું હો ટ્રાય તો કરીએ થોડું પીવાનું શું હતો ના થોડું એ નહીં પીવું આ પાણી પીવા લાયક નહીં યા એ નહીં ના હોય તો બરોબર પણ આર્ય પાણી ના પીવાય એમ પીવા માટે યોગ્ય નહીં મળકું જમીનને માફક આવો પણ પીવા માટે નહીં કેટલા વાગે પી રે 4-5 ઓર હારે બાકી રહે એમ હા ઉભરાઈ જાય ને પાણી ઓમ આવે વાડી હકતી નહીં પણ શું કરો કરીએ નહીં સારું કે બોદરીએ વાડી ક્યાં અમારું ભૂ શું કર્યું જઈને હાઉ આ પાડ્યું જ પીધું ને આર્યું પાડ્યું તો પી નહીં ગયું આટલા આર્યો જ છે લગભગ કલાક થાય નહીં કદા કે વધારે થાય 1 કલાકમાં પી નહીં ને હા મારા પેલા ભાઈને હાલવા હા આ તો પી ગયું એ તો મી વાડી મોય હવે આ પાડ્યા વાડી ગયું 1 2 3 4 એટલા ધપકાઈને છે ફરા હા રેડો તાન પૈ કાઢો આમને વળી હા હા બરોબર કેટલા વાગે આવતા પાવાનું વાળીનું બરોબર જો અમારે આ રીતે અમારે બોરેથી સીધું પાણી હોય કુંડી આવે જો આ રીતે કુંડી આવે પાણી જો કુંડીથી હોય છે નો માં તમારા ગામમાં કેટલો મોયડો હોય ખબર 25 મોયડો હોય એટલે બધા ઘઉં બધા પાથરા ફેદી નાખે કાલ ભેગા કઈને લઈ લ્યો એવું રવિવારે લ્યો તો જો અત્યારે અમે આવ્યા છીએ ઐઠોર ગામે ગણપતિ દાદાના દર્શન કરવા સુખદેવસિંહ 2 જણા તો જો તમને પણ દર્શન કરાવીએ અને પછી જઈએ આપણે ભોજન લેવાનું પછી જવાનું અમારે વાણીનાથ પણ એમને દર્શન કરવા માટે લઈ જવાના તો પછી જઈએ આપણે વાણીનાથ બરાબર હોય દર્શન કરીને પછી વાણીનાથ જઈએ તો જો અમે બેઠા ગણપતિ દાદાનો પ્રસાદ લ્યા તો પ્રસાદમાં હોવા જેવું હોય ખબર લાડુ પછી ભાખરી શાક અને કઢી ને ખીચડી બહુ મસ્ત એવું જમવાનું હોય તો
તો જો 2 ટાઈમ હોય, બપોરે પણ હોય જમવાનું અને સાંજે પણ હોય. તો લેડો ફટાફટ જમી લઈએ. હા, કરો ચાલુ. તો અમે જો આયા ગણપતિ પ્રસાદ ભંડારમાં. અમારા મહારાજ જો બટાકો લાઈન વેપાર કરે, કોઈ લેવા હોય ને 2-3 દાડામાં તો લઈ જજો. શું ભાવ મહારાજ? 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. બહુ મસ્ત ઓર્ગેનિક બટાકો. કોઈને જોવું તો આ 2 દિવસમાં માલ પટી જાય તો આઈને લઈ જજો. ऐठोल गणपति दादा मंदिर बाजू प्रसाद स्टोर प्रसाद स्टोर बचाओ क्या हूँ कर लविंग अल्या रुपया आटला बधा चोथी लाયેલા તમે रो थयो ना भाई પેલો ગયા હા એવું આ ચમ લીધી હું કહો આ ચમ લીધી એમ કહું આ એક તમારા માટે ના માન નહીં હા એક મારા માટે રવા દે હે શું છે હે મમ્મમ ચોથી આયા પપ્પા ચોથી આયા અમે જો અમારા સબસ્ક્રાઈબર મિત્ર આવ્યા હતા તે બહુ બધું ફર્યા ઇઠોરમાં ગણપતિ દાદાનો બહુ મસ્ત એવો દર્શન કર્યો અને જબરજસ્ત મોજ કરી એમના હાથે અને જો આ એમને બધી ગિફ્ટ આપી અમારા વિડીયો શૂટિંગ કરવા માટે બહુ જબરજસ્ત એવી બધી જો કે શેખ પૂનાથી લાયા અમારા માટે બહુ સુપર એવી જો તમે જોઈ શકો જો બહુ જોરદાર એવી બધી અમારા માટે લાયા એક બીજી પણ ગિફ્ટ લાયા હું બહુ મૂઘી એ તો બતાવવાની એમને ના પાડી જોકે અને આ પાછું રહી જતું હતું તે ઓછામાં પૂરતું કોલ્ડ ડ્રિંક પણ આપ્યું છેલ્લે અમે ના પાડતા હતા તો જોડેથી અમને વળગાડી બરાબર તો બહુ જબરજસ્ત અમે ફર્યા 2 જણા હાથે અને પછી એમને ત્યાં મૂકી અને અત્યારે આવ્યા ઘેર